આજે વાત કરીએ કેવા અનોખા ગામની કે જેણે લોકશાહીનો એક નવો ચીલો ચેતર્યો છે। છેલ્લા 3 દાયકામાં જેવા સમયથી આ ગામના સમરસતાનો મીઠો પાક લણી રહ્યો છે। ગામના લોકોએ સમજણપૂર્વક ચૂંટણીનો માર્ગ પસંદ કરવાના બદલે એકતા બતાવીને ગામનો વિકાસ કર્યો। આ છે વલસાડ તાલુકાનું ભાગલ ગામ કે જે 1997થી સતત સમરસ થતું આવ્યું છે। દરિયા કિનારે વસેલા ગામની 2500થી વધુ વસ્તી છે અને અહીં તમામ જ્ઞાતિના લોકો હળી મળીને વસવાટ કરે છે। આ ગામના લોકો ગ્રામ પંચાયતની ચૂંટણી ઈચ્છતા જ નથી। ભાગલા ગામના વડીલોથી લઈ યુવાનો સુધી સરપંચ બન્યા છે। આ વખતે પણ ગામનો વિકાસ થાય, ગામ સુરક્ષિત, સ્વચ્છ, સમૃદ્ધ અને વિકાસમય બને તે હેતુથી એક યુવાન સરપંચને નિમીને ગામને ફરી સમરસ બનાવ્યું। ગામ લોકો માને છે કે ચૂંટણીઓથી ગામમાં વાદ વિવાદ, લડાઈ ઝઘડા અને દુશ્મનાવટ વધે છે। આ ટાળીને ગામના એકતા જાળવવા તેમજ રોડ, પાણી, ગટર, લાઇટ અને દરિયાઈ ધોવાણ જેવી સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી ગામ 6 ટર્મથી સમરસ થાય છે। સમરસ થવાનું એટલું જ કારણ કે આજુબાજુના ગામોમાં જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે યુવાઓમાં ખાસ કરીને દુશ્મનાવટ થાય છે અને દુશ્મનાવટ વર્ષો સુધી ચાલે છે। તો ગામના લોકો એવું ઈચ્છે છે કે તંદેલ સમાજ અને કોળી સમાજ બે જ જાતની વસ્તી છે, તો એમની વચ્ચે પણ કોઈ દુશ્મનાવટ નહીં થાય અને ગામના લોકો શાંતિથી પોતાના ગામના કામો કરી શકે અને સરકાર સુધી રજૂઆત કરી શકે કે અમારું ગામ સમરસ ગામ છે, તો એની ગ્રાન્ટ પણ થોડી મળે છે તો ગામનો વિકાસ થઈ શકે। ગામના જે નાના મોટા કામ છે એ સમરસથી જલ્દી તૈયાર થાય છે। નથી અમારા ગામ એકદમ સમરસ અને સંતોષકારક ગામ છે અમારું। અમે છેલ્લા 6 ટર્મ્સ થયા। ટૂંકમાં હું જન્મ્યો ત્યાંથી અત્યાર સુધીમાં ચૂંટણીમાં એ કર્યું જ નથી મેં એનું। ભાગલ ગામમાં ટંડેલ અને કોળી સમાજની વસ્તી વધારે હોવા છતાં અહીં અન્ય સમાજના લોકોને પણ સાથે રાખીને એક વિકસિત ગામ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ જ કારણ છે કે 1997થી અત્યાર સુધી અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। આ સમરસતા ગામની સૌથી મોટી તાકાત છે। 30 વર્ષ થઈ ગયા પણ મેં હજી કોઈ દિવસ બેલેટ પેપર થી મતદાન કર્યું નથી। વિધાનસભા અને લોકસભામાં ઈવીએમ મશીનથી ઇલેક્શન કરવામાં આવે છે પણ અમારા ગામમાં બિનહરીફે સમરસ જ લાવવામાં આવે છે। અમારી ગામની વસ્તી છે 2800ની ઉપર છે અને અમારા ગામમાં હું મારી જાણ પ્રમાણે 25 વર્ષથી સમરસ થતું આવેલું ગામ છે અને અમારું ગામ એક વિકાસને આગળ લઈ જાય તેવું ગામ છે। ના, હું હમણાં મેં મોટો થયો ત્યાં સુધી હું બેલેટ પેપરથી મતદાન નથી કર્યું કેમ કે અમારા ગામમાં સમરસતાથી એકતાથી કામ થાય છે અને ટંડેલ અને પટેલ લોકો એક પરિવારની જેમ અમારું ગામમાં રહે છે। ગામ લોકોએ સરકાર પાસે શિક્ષણ, આરોગ્ય, રોડ, પાણી, ગટર, લાઇટ અને દરિયાઈ ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા જેવી માંગણી કરી છે। આ ઉપરાંત સમરસ ગામ હોવાને કારણે તેમને વધુ ગ્રાન્ટ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી ગામનો વિકાસ વધુ ઝડપથી થઈ શકે। પ્રિયાંક પટેલ, GSTV, વલસાડ।